દરેક દિવ્ય હરિભક્તોને ચાતુર્માસ ભક્ત ચરિત્ર અમૃતના ભાવ ભર્યા સ્નેહ ભર્યા જય સ્વામી નારાયણ। આજના દિવસે આપણે એવા નારી ભક્ત રત્નની વાત કરવી છે ને કે એમને ભગવાનનો યથાર્થ નિશ્ચય તો હતો, પરંતુ શ્રીજી મહારાજ પ્રસન્ન થયા ને ત્યારે વરદાન કેવું માગ્યું કે અમારા ગામમાં કે સીમમાં કોઈ માણસને જમદૂત લેવા ન આવવા પડે। એવો ચમત્કારિક પ્રસંગની આજે વાત કરવી છે। સાથે સાથે એ દ્રઢ નિષ્ઠાવાળા પણ એટલા જ તે, કારણ કે એમના પુત્રને જ્યારે ધામમાં મહારાજ લઈ ગયા ને ત્યારે બોલો આમ તો સ્વાભાવિક રીતે માણસ દુખી થઈ જાય, પણ આજે જે વાત કરવી છે ને નારી ભક્ત રત્નની, એ પોતે સુખી અને આનંદિત થયા। તો ચાલો ચમત્કારિક પ્રસંગોની વાતો કરીએ અને આજના ચાતુર્માસ ભક્ત ચરિત્ર અમૃતના આપણે પ્રેરણા પ્રાપ્ત કરીએ। પરંતુ આ ગોલીડાના રૂપબાઈનું આખ્યાન સાંભળતા પૂર્વે આપણે ભગવાનના મંગલાચરણમાં જોડાઈએ। કૃપા કરો મુજ ઉપરે સુખ નિધિ સહજાનંદ, ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ, ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, સિયાવર રામચંદ્ર ભગવાનની જય, ઉમાપતિ મહાદેવની જય। દરેક દિવ્ય મુમુક્ષુ હરિભક્તોને ચાતુર્માસના ભાવ ભર્યા સ્નેહ ભર્યા જય સ્વામી નારાયણ। આજે આપણે જે નારી ભક્ત રત્નની વાત કરવી છે એ કોઈ સામાન્ય નારી નથી। ખરેખર તો આજે આપણે એ ગોલીડાના રૂપબાઈના જીવન પ્રસંગો દ્વારા એમના જીવનમાં જે સમજણ હતી, જે ભગવાનનો યથાર્થ એમને નિશ્ચય કરેલો હતો, તો એના અદ્ભુત પ્રસંગોની આજે આપણે વાતો કરવી છે। પ્રસંગો થોડાક છે, પરંતુ થોડાક એવા પ્રસંગોમાંથી પણ ઘણું બધું આપણને શીખવા મળે છે। આમ તો રામજી મહારાજના તે હુલામણા નામથી ઓળખાતા રાજગોર બ્રાહ્મણ આનંદજીભાઈ ભરાડ પોતે ગોલીડાના વતની હતા ને એમના પત્નીનું નામ રૂપબાઈ। આવા પતિ પત્ની હતા ને બંને પોતે ધર્મિષ્ઠ હતા, નીતિવાન પ્રામાણિક એમનું જીવન, સવાર સાંજ ભગવાનનું ભજન કરે અને સમય મળે ત્યારે સત્સંગની બધાની વાતો પણ કરે। અને પાછી વિશેષતા એક તો એ હતી કે જે સાધુ અને સંતો હોય ને એની સેવા પણ પોતે શ્રદ્ધાથી કરે। અને પાછી એક વિશેષતાનો હું તમને પ્રસંગની વાત કરું, આમ તો 20-30 કિલોમીટર ચાલવામાં પણ આપણને ઘણી બધી આળસ થાય છે, ને આજે તો આધુનિક સમયની અંદર ચાલવું કોઈને ગમતું નથી, પરંતુ આ આનંદજીભાઈ ભરાડ અને આ રૂપબાઈ જે પતિ પત્ની હતા, તો એમણે જગન્નાથપુરીથી દ્વારકા સુધીની બોલો તીર્થયાત્રા ચાલીને નહોત કરેલી, પણ દંડવટ કરતા કરતા કરેલી। તો આવી કઠિન તીર્થયાત્રા કરનાર એ રામજી મહારાજની એ શ્રદ્ધા અને ભક્તિથી પ્રભાવિત થયેલા તે રામાનંદ સ્વામી એમને મળવા માટે ખાસ ગોલીડા પધારેલા। હવે પોતાને આંગણે પધારેલા રામાનંદ સ્વામીનું આદરપૂર્વક સન્માન કરીને તે એમને પછી જમાડ્યા અને 1-2 દિવસ રોકીને કથા વાર્તાનો લાભ પણ લીધો। હવે ત્યાર પછી થોડાક જ વર્ષોની અંદર છે ને રામજી મહારાજ પરલોકવાસી થયા। હવે આ રામજી મહારાજને છે ને 4 પુત્રો હતા। હવે આપણે જે વાતો કરીએ છીએ ને એ વાતો શાંતિથી સાંભળજો, કારણ કે આ વાતો કે આ પ્રસંગો કઈ ભાષણ નથી, એ ખરેખર આપણા જીવનને એક સાચી દિશા આપનારા પ્રસંગો છે। અને આવા મહારાજ વખતના એવા ભક્ત રત્નો થઈ ગયા, નારીમાં પણ અને નરમાં પણ। અને ખરેખર આ ભક્ત રત્નોના જીવનમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે। આપણે પણ ગૃહસ્થ છીએ। હવે આ રામજી મહારાજને 4 પુત્રો, નામ એકનું નામ ભીમભાઈ, એકનું નામ રાણાભાઈ, એકનું નામ વશરામભાઈ અને એકનું નામ રાઘવભાઈ। હવે માતા રૂપબાઈ સહિત આ 4 ભાઈઓએ ભગવાન સ્વામિનારાયણનો દ્રઢ આશરો થયેલો, અને 4 તે ભાઈ પોતાના માતૃશ્રીની આજ્ઞા મુજબ રહેતા, નિયમ ધર્મનું પાલન કરીને શ્રીજી મહારાજની ભક્તિ કરતા। તે શ્રીજી મહારાજ એકવાર છે ને સરદાર પધારેલા અને ત્યાં રોકાયેલા, તો એ સમયની અંદર રૂપબાઈએ છે ને પોતાના પુત્ર ભીમભાઈ અને રાણાભાઈને શ્રીજી મહારાજને આમંત્રણ આપવા માટે સરદાર મોકલા। હવે આજ્ઞા કરી
એટલે આ બંને ભાઈઓ પોતે સરદાર જાય છે મહારાજ પાસે. આયોજન મુજબ તો સંતો સહિત બધા શ્રીજી મહારાજ ગોલીડા પધાર્યા. ઉત્સાહપૂર્વક સન્માન કરીને રૂપબાઈએ શ્રીજી મહારાજ અને સંતોને પોતાને ઘેર પધરાવ્યા અને ભોજન પણ કરાવે છે. સભા થઈ, ગામ લોકો પણ આવે છે ત્યાં. અને શ્રીજી મહારાજે થોડી વાર બધી ઉપદેશની બધી વાતો કરી. હવે ગામના લોકોએ કીધું કે આપ અમારે ગામ પધાર્યા છો તો અમારા ઘર પણ પાવન કરો. જો આ ગામ લોકોની ઈચ્છા હતી, કારણ કે શ્રીજી મહારાજનો પ્રભાવ જ એટલો હતો. એટલે એમનો આગ્રહ જોઈને તે શ્રીજી મહારાજ અને સંતોએ ગામના બધા ભાવિક ભક્તોને ઘેર પધરામણી કરી. કેટલાક લોકો શ્રીજી મહારાજના આશ્રિત સત્સંગી પણ બન્યા. હવે શ્રીજી મહારાજને સંતોને તો વિદાય આપતી વેળાએ રૂપબાઈએ છે ને શ્રીજી મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ, તમે અમારા પરિવાર ઉપર અને ગામના લોકો ઉપર કૃપા દ્રષ્ટિ રાખજો. અને જો આ જે રૂપબાઈ હતા એ પોતે કેટલા પ્રાર્થનામાં પારંગત કહી શકાય. આપણને તો ભગવાન પ્રસન્ન થાય ને એટલે આપણા હિતની વાત કરીએ. આમ તો છે ને માણસનો સ્વભાવ કેવો છે કે માણસ પોતાના માટે બધુંય માગી લે. તમે જોજો ઘરની અંદર સારી વાનગી બનાવી હોય ને તો એમાં જે સારી વાનગી હોય ને પ્રથમ આપણે લઈ લઈએ, બીજાનું જે થાવ હોય એ થાય. એટલે આપણે છે ને થોડોક આપણામાં સ્વાર્થ તો ખરો, પરંતુ આ ભગવાનના જે ખરેખરા ભક્ત હોય ને એમનામાં આપણને લેશ માત્ર પણ સ્વાર્થ જોવા મળતો નહીં. એ પ્રાર્થના કરે ને તો પોતાના માટે નહીં, બીજાના માટે જ કરે. અને શ્રીજી મહારાજને વાત કરી, જો અમારા ગામમાં અને સીમમાં કોઈ માણસને જમદૂત લેવા આવે નહીં એવી કૃપા કરજો. હવે આપણને ભગવાન સમક્ષ પ્રાર્થના કરવાની કીધું હોય ને તો આપણે શું માગીએ કે અમને અને અમારા ઘરના બધા સભ્યોનું કલ્યાણ થાય. આપણા પાડોશીનું તો આપણે ઈચ્છીએ જ નહીં સારું, બોલો. એ કંઈક ડબલ ડોરનું ફ્રીજ લાવતા હોય ને તો એમની ઈર્ષા કરીએ. અરે પરિવારમાં કોઈક વ્યક્તિ આગળ વધતા હોય ને તો આપણે ને ગમતું નથી. આવો ઈર્ષાનો સ્વભાવ આપણને થાય છે. જો આ ચાતુર્માસની અંદર આ ઈર્ષાને આપણે તિલાંજલિ આપીએ. આ ઈર્ષા રહીને આપણને ખરેખર બહુ દુખી હેરાન કરે છે. એટલે રૂપબાઈની તો આ પ્રાર્થના મુજબ એમના પુત્ર રાણાભાઈ અને ગામના લોકોએ પણ એવી જ બધી પ્રાર્થના કરી. અને એમના વિવેક ને ભક્તિ ભાવથી શ્રીજી મહારાજ પાછું વરદાન પણ આપે છે કે કંઈ વાંધો નહીં, તમે જે આ પ્રાર્થના કરી છે એ પ્રાર્થના પ્રમાણે કોઈ જમદૂત એ તમારા ગામ કે સીમની અંદર નહીં આવે. બસ હવે જે પ્રસંગ આવે છે ને એ પ્રસંગ આપણે સાંભળવા જેવો છે. કારણ કે આ પ્રસંગની અંદર એ રૂપબાઈના પણ પુત્રો કેટલા પોતે સર્વશક્તિમાન હતા ને કેટલા પોતે એ સાહસિક હતા ને આ પ્રસંગના આધારે આપણને ખ્યાલ આવશે. એક વખત છે ને રૂપબાઈના બે પુત્રો રાઘવ અને વશરામ પોતાના ખેતરની અંદર કામ કરતા. હવે એ વખતે છે ને પોતાના ગામ તરફ આવતા બધા યમદૂતોને તેમને જોયા. એટલે બંને ભાઈઓએ તો સામે ચાલીને પડકાર કર્યો કે અલા, તમે આ ગામમાં ક્યાં જાઓ છો? પાછા વળો, પાછા. યમદૂતોએ આવું સાંભળ્યું એટલે યમદૂતોએ સામે કહી દીધું કે અમને રોકનાર તમે કોણ? અને આ રીતે વાદ વિવાદમાં યમદૂતો સાથે બંને ભાઈઓનો સંઘર્ષ થયો, રાઘવ અને વશરામનો. અને ધર્મ નિષ્ઠા અને શ્રીજી મહારાજની પ્રગટ ઉપાસનાના બળવાળા બંને ભાઈઓએ તો સ્વામિનારાયણનું નામ સ્મરણ શરૂ રાખ્યું અને લાકડીથી બોલો જમના બે દાંત તોડ નાખ્યા. અને યમદૂતોનો તો સામનો કરીને તેઓને પરાજિત કર્યા હતા. એટલે આ પોતાની જે પુત્રોની જે શૂરવીરતા જોઈને તો પછી રૂપબાઈ અને ગામના લોકો બહુ પ્રસન્ન થયા. હવે એટલું જ નહીં, રૂપબાઈના પુત્રોએ તો યમદૂતોને બોલો ગામમાં હાંકી કાઢ્યા. અને આ પ્રસંગને જે નજરે જોનારા બધા ગામ લોકોને આશ્ચર્ય થયો. અને આશ્ચર્ય થયું એટલે સ્વાભાવિક છે, જ્યાં ચમત્કાર ત્યાં નમસ્કાર. અને તરત તે સત્સંગના બધા ધર્મ નિયમોનું દ્રઢ પોતે પાલન કરવાનું શરૂ કરી દીધું. હવે રૂપબાઈના 4 પુત્રોમાંથી છે ને રાણાભાઈ અને ભીમાભાઈ આ બંનેના વિવાહ થઈ ગયા. અને આ રાઘવભાઈ અને વશરામભાઈના તો લગ્ન કરવાની બધી વાતચીત થતી હતી. પરંતુ પૂર્વ જન્મના પુણ્યશાળી આ બંને ભાઈઓએ છે ને સંસાર સુખમાંથી વૈરાગ્ય થયો. જો બોટાદના પણ એક શિવલાલ શેઠ થઈ ગયા કે જે પોતે સિદ્ધ વલ્લભ રાજા હતા.
અને એના જ બળથી એ પોતે વિચાર કરો કે 9 લાખના આસામી હોવા છતાં પણ એ દરરોજ 3 કલાક પૂજા કરે, ધ્યાન કરે, હાથમાં માળા રાખે અને પોતે પેઢીએ જાય ને તો સામે એ શ્રીજી મહારાજની મૂર્તિ હોય, હાથમાં ગ્રંથ ને માળા અવશ્ય હોય. અને પાછો સમાગમ કરવા માટે પણ જુનાગઢ જાય ગુણાતીતાનંદ સ્વામીનો. તો જો પૂર્વના સંસ્કાર હોય ને તો અવશ્ય આવા લાભો થતા આપણને જોવા મળે છે. એટલે સ્વાભાવિક રીતે એમાં તો વૈરાગ્ય હતો જ તે. એટલે એમણે તો કીધું કે અમારે લગ્ન નથી કરવા, અમારે સાધુ થઈને શ્રીજી મહારાજ અને બધી સત્સંગની સેવા કરવી છે. હવે એમની વાત સાંભળીને તો રૂપબાઈ એમના જે બંને પુત્રો હતા ભીમભાઈ અને રાણાભાઈ, એ બધું તો રાજી ખુશીથી રજા આપી અને બંને પુત્રોએ કહ્યું, માં તમારી સેવા અમે કરીશું. આ બંને ભાઈઓ ભલે સાધુ થાય, જો આ સમજણ પણ હોવી ખૂબ જરૂરી છે. 4 પુત્રો હતા, રાણાભાઈ ને ભીમભાઈની આ સમજણ હતી. અને સામે આ બંને ભાઈએ પણ નક્કી કરી નાખેલું હતું કે આપણે આ સંસારની અંદર રહેવા નથી થતું. આપણે જો આ સત્સંગ પચાવ્યો કહેવાય, આ યથાર્થ નિશ્ચય કયો કહેવાય. શ્રીજી મહારાજે કહ્યું છે ને વચનામૃતની અંદર કે ભગવાનનો યથાર્થ નિશ્ચય થાય ને તો ભગવાન અને સંતને અર્થે શું ન થાય. લોક લાજનો ત્યાગ થાય, ધનનો ત્યાગ થાય, સ્ત્રીનો ત્યાગ થાય, સંપત્તિનો ત્યાગ થાય. તો આ બધાય ત્યાગ સાહજિક રીતે થઈ શકે છે. અને ખરેખર આ રીતે રૂપબાઈએ પણ કીધું કે કાંઈ વાંધો નહીં, બહુ સારું, તમે બંને ભાઈઓ રાઘવ અને વશરામ જાઓ, આમને લઈને તે છે ને ગઢપુર મહારાજ પાસે જજો અને મહારાજને વિનંતી કરજો કે બંને ભાઈઓને ત્યાગી કરીને તમારી સેવામાં રાખે. અને એમ એ ખરેખર માતાએ કીધું અને પાછું જય સ્વામિનારાયણ પણ પાઠવ્યા, પાછું એવું મહારાજને કહેજો. અને આમ રૂપબાઈએ બંને પુત્રોને શ્રીજી મહારાજના ચરણોની અંદર એ અર્પણ કરી દીધા. હવે ભગવાન સ્વામિનારાયણ તો રૂપબાઈની સમર્પણ ભક્તિથી તો બહુ પ્રસન્ન થઈ ગયા અને ભરી સભાની અંદર બોલો એમની પ્રશંસા કરી. અને શ્રીજી મહારાજે બંને ભાઈઓને સાધુ દીક્ષા આપીને આ રાઘવભાઈનું નામ છે ને રાઘવાનંદ રાખ્યું અને વશરામભાઈનું નામ છે ને વિશ્વાત્માનંદ નામ રાખ્યું. અને એમને લોકો જમ તગડા એટલે કે જમને તગડી મૂકનારા સાધુ પણ કહેતા. કારણ કે હમણાં આપણે વાત કરી એમ કે પોતે ખેતી કામ કરતા હતા ને ત્યાં જ યમના દૂતો આવેલા અને એ બધાને ગામ બહાર કાઢ મૂકેલા અને દાંત પણ ભાંગી નાખેલા. એટલે આવી રીતે લોકો તો જમ તગડા સાધુ, જમ તગડા સાધુ કે. હવે આ બંને ભાઈઓ સાધુ થયા ને પછી થોડા જ વર્ષો થયા હશે ને ત્યાં જ તે એક વખત શ્રીજી મહારાજે દિવ્ય સ્વરૂપે રાણાભાઈને દર્શન દીધા ને કીધું કે રાણાભાઈ, તમારું આયુષ્ય છે ને માત્ર 8 દિવસનું જ છે અને અમારા દિવ્ય ધામમાં તમને લઈ જવા માટે આજથી 8મે દિવસે આવીશું ને તમે તૈયાર રહેજો. જો શ્રીજી મહારાજનું વચન છે કે મહારાજને અંત કાળે જરૂર તેડવા આવવું, બિરુદ મારું એ ન બદલે એ સર્વે જનને જણાવવું. અને આવી રીતે જો મહારાજે એ વરદાન આપ્યું કે 8મા દિવસે અમે આવશું. તે રાણાભાઈએ કીધું ભલે મહારાજ, હું તમ તાર તૈયાર જ છું. વિચાર તો કરો, કંઈક શરીરમાં રોગ આવી જાય ને માણસ હાફળો ફાફળો થઈ જાય, થોડાક રૂપિયાનું નુકસાન થાય ને માણસને મરવાના વિચારો આવી જાય બોલો. અને મરવાની વાત તો એને કરાય જ નહીં, તો પોતે પોક મૂકે. પણ જો મહારાજના આવા ભક્તો હતા કે મહારાજ કે ને અમે 8મા દિવસે આવીશું ને 3જા દિવસે આવશું, તો પોતે રાજી થઈ જાય ને શું કે 8મા દિવસે શું મહારાજ, આજે આવતા હોય તો વધારે સારું. મરવાની કઈ બીક જ નહીં. અને શ્રીજી મહારાજે કહેલી આ વાત રાણાભાઈએ પોતાના માતૃશ્રી હતા અને પોતાના બધા સંબંધીજનોને કીધું. અને એ સાંભળીને રૂપબાઈએ શું કીધું, કોઈક માતા જ્યારે પોતાના પુત્રની જ્યારે આવી વાત સાંભળે ને ત્યારે પ્રથમ તો પોતે રોવા માંડે. પણ આ રૂપબાઈએ કીધું કે રાણા, તું કહેતો હતો ને કે માં હું તમારી સેવા કરીશ ને તું તો મારી પહેલા જ ધામમાં જવા તૈયાર થયો છે, તો હવે મારી સેવા કોણ કરશે. તે રૂપબાઈની આ વાત સાંભળીને તો રાણાભાઈએ શું કીધું કે માં, તમે પણ મારી ભેગા જ ભગવાનના ધામમાં ચાલો ને, અહીંયા તમારે શા માટે રહેવું છે. તે રૂપબાઈએ શું કીધું, તારી સાથે મને પણ મહારાજ લઈ જાય તે તો બહુ સારું અને હુંય તૈયાર છું. હવે માં દીકરો બંને તૈયાર થઈ ગયા. તો રાણાભાઈ કે હું જે તમને કહું ને
એ મહારાજની આજ્ઞાથી જ કહું છું, અને તમે તે સત્ય માનજો. અને મારા ધામમાં ગયા પછી મારા 12માનો વિધિ પતી જાય ને સગાવાલા જમી લે ને એ જ તિથિએ રાત્રિએ તમે તૈયાર રહેજો ને એ સમયે મહારાજ તમને લેવા આવશે. અને આ વાતમાં તમે થોડીક પણ શંકા રાખતા નહીં. વિચાર તો કરો, આ રાણાભાઈ બોલ્યા, મહારાજ તો બોલ્યા નહોતા, પણ આના ઉપરથી એ આપણને ખ્યાલ આવે કે જે ભગવાનના જે ભક્ત થાય ને એ ભક્તમાં પણ આટલું બધું સામર્થ્ય આવી જાય. અને જો આ કાંઈ એમનામ નથી કીધું, આ એમને પોતે અંતરાત્માથી કહ્યું હતું. એમની નિષ્ઠા બોલતી હતી, એમનો આશરો બોલતો હતો, એમની ભક્તિ બોલતી હતી. તે રૂપબાઈએ કીધું કે મહારાજની કૃપાથી હું નિર્વાસનિક જ છું, અને તું કહે ને એ દિવસે હું તૈયાર જ છું. શ્રીજી મહારાજે રાણાભાઈને કહ્યું હતું એ મુજબ તો બરાબર 8મા દિવસે રાણાભાઈએ સત્સંગીઓને સગા સંબંધીઓને બોલાવ્યા અને કીધું કે આજે જો હું ભગવાનના ધામમાં જવાનો છું, અને મારી સાથે જેને ભગવાનના ધામમાં આવવું હોય એ તૈયાર થઈ જાઓ, મારી સાથે ચાલો. રાણાભાઈની વાત તો બધાએ સાંભળી, પરંતુ આ લોકના વિષય સુખમાં આસક્ત જીવન મરવું શા માટે સારું લાગે? આપણે તો વિષયોના જીવડા છીએ, અને વિષયોમાં શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધની અંદર ફસાયેલા છીએ. આપણને થોડુંક સારું મળે ને એટલે તરત તે આપણે એ બાજુ વળી જઈએ. પણ જો ભગવાનના જે સાચા ભક્ત હોય ને એ આમાં ક્યારેય લેવાતા નથી. પણ એ બધા વિષય સુખની અંદર માનનારા હતા, એટલે એ કઈ થોડા તૈયાર થાય? એટલે કોઈ તૈયાર ન થયું. પરંતુ રાણાભાઈના જે ભાઈ હતા ને, ભીમભાઈનો જુવાન દીકરો, હવે એનો જુવાન દીકરો અને નિર્વાસનિક ને એકાંતિક ભક્ત હતો, એને શું થયું, કાકા હું તમારી સાથે આવું છું. બોલો, એમ કહીને એ તૈયાર થઈ ગયો. હજે જુવાન દીકરો છે. કોનો જુવાન દીકરો? ભીમભાઈનો દીકરો જુવાન દીકરો. અને એને કહી દીધું, કોઈ તૈયાર ન થયું. રાણાભાઈએ ભત્રીજાને પણ પોતાની પાસે બેસાડ્યો અને કીધું, જો આ મહારાજ અને સંતો આવ્યા છે, એમના દર્શન કરીને ભગવાનના સ્વરૂપમાં જ તારી વૃત્તિ રાખીને તું ભજન કર. અને પછી તો ત્યાં બેઠેલા બધા સગા અને સ્નેહી હતા અને સત્સંગીઓ હતા, એમને કીધું કે તમે બધા ભજન કરો, અને અમને મહારાજ તેડવા આવ્યા છે, એની સાથે અમે ભગવાનના ધામમાં જઈએ છીએ. અને આમ કહીને જે રાણાભાઈ ભગવાનની ધૂન કરવા લાગ્યા. અને આશ્ચર્ય સાથે હું તમને જણાવું, થોડી જ વારની અંદર કાકો અને ભત્રીજો, બોલો, બંને ભૌતિક શરીરનો ત્યાગ કરીને ભગવાનના ધામમાં ગયા. અને એ બંનેના દેહનો અગ્નિ સંસ્કાર પણ એક ચિતામાં જ થયો. પુત્ર અને પૌત્ર બંને એકી સાથે ભગવાનના ધામમાં ગયા. પણ વિશેષતા તો કઈ કહી શકાય, છતાંય તે રૂપબાઈને લેશ પણ બોલો શોક કર્યો નહીં, દુઃખ લગાડ્યું જ નહીં. શ્રીજી મહારાજનું ભજન કર્યું, સંબંધીઓ પાસે કરાવ્યું પાછું. અને આપણે તો શું કરીએ? આ એક અત્યારના સમયની વાસ્તવિકતા છે કે ઘરની અંદર એવા પ્રસંગો બને ને ત્યારે આપણે રડીએ. 12 દિવસ સુધી આપણે એવું જમીએ, ન પૂછો વાત, બાજરાના રોટલા ને મરચા ને છાશ અને બટેકાનું શાક, એ તો જમીએ. એમ નથી કહેતા પંજાબી શાક ખાવ, તમે ઘરે સારું સારું બનાવો, મિષ્ટાન જમાડો, એ રિવાજ પ્રમાણે ચાલો. પણ 12 દિવસ સુધી તમે ભગવાનનું ભજન તો કરી શકો ને? પણ બસ આ તો આવ્યા, બેસણામાં ગયા, નીચે મોઢા રાખ્યા ને પછી પૂરું. પણ એ જગ્યાએ જો ભગવાનનું ભજન કર્યું હોય ને એમાં જોડ્યા હોય ને તો એનાથી જીવનું રૂડું થાય, એનું કલ્યાણ થાય. અને જો આ 12માના દિવસે સમગ્ર ગામને સગા સંબંધીઓ વાલાઓ બધાને નાતીલાને સાધુ બ્રાહ્મણોને જમાડવા માટે ખૂબ જ ઉદારતા દાખવીને એવું દાન પુણ્ય કર્યું ને રૂપબાઈએ નો પૂછો વાત. અને સૌ જમીન પરવાર્યા ત્યારે જ રૂપબાઈ બોલ્યા, જો રાણાભાઈએ કીધું તું, જો હું જે તમને કહું છું ને મહારાજની આજ્ઞાથી જ કહું છું, એટલે આમાં શંકા ન રાખતા. 12માનો દિવસ હતો, રૂપબાઈએ કીધું તમે બધાય સાંભળો, ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે, અને એમના પ્રતાપે જ મારો પુત્ર અને પૌત્ર એ પોતે યોગીની માફક સ્વતંત્ર થકા ભગવાનના ધામમાં ગયા છે. અને એ જ ભગવાનના પ્રતાપે એ આજની રાત્રિએ હું પણ ભગવાનના ધામમાં જવાની છું. તો મારા ભગવાન મને ધામમાં તેડી જ જશે. અને રૂપબાઈના વચનો સાંભળીને તે પ્રગટ ભગવાનનો એ પ્રતાપ જે નહીં જાણનારા અબુધ લોકો શું કહેવા લાગ્યા કે શું મરવું કોઈના હાથમાં છે? ભલે ના ડોશી બકવાસ કરે પણ મરી તો જોઈએ, અને તદ્દન નિરોગી છે, ને આ ડોશી શું આ રીતે ચાલ્યા જશે? અને રાત્રિએ ક્યાં છેટું છે, જોઈએ તો ખરા શું થાય છે.
આવા બધા વિચારો કરવા લાગ્યા. અને રૂપબાઈએ તો રાત્રિએ પોતાના સગા સંબંધીને સત્સંગીઓને બોલાવીને પોતાની પાસે બેસાડ્યા. ઘીનો દીવો કરાયો ને ગાયના છાણથી પૃથ્વી લીપાણીને પવિત્ર કરાવીને એના પર બેઠા ને બધાને કીધું કે જો બધાય ધૂન કરો. શ્રીજી મહારાજ મને તેડવા આવ્યા છે અને હું એમની સાથે છે ને અક્ષરધામમાં જાઉં છું. અને તમે બધાય સંપ રાખજો ને ધર્મ નિયમ પાળજો અને ભગવાનનો દ્રઢ આશરો રાખીને ભજન કરજો. અને એમ કીધું ને ત્યાં જ તે રૂપબાઈ પણ શ્રીજી મહારાજ સાથે ભગવાનના પોતે ધામમાં ગયા. તો આવી રીતે શ્રીજી મહારાજે આ રૂપબાઈને પણ ધામમાં લઈ ગયા. રાણાભાઈને અને એમના ભાઈ જે ભીમભાઈનો જે જુવાન દીકરો હતો તો એને પણ ધામમાં લઈ જાય છે. તો જો આવા તો ઘણા બધા ચમત્કારો શ્રીજી મહારાજ વખતના થયેલા છે. એટલે ખરેખર આપણા બહુ મોટા ભાગ્ય કહેવાય કે આવા ભગવાનની આપણને પ્રાપ્તિ થઈ છે. ખરેખર આજે જે આપણે નારી જે ભક્ત રત્ન જે રૂપબાઈનું જે આખ્યાન સાંભળ્યું ને એના ઉપરથી સ્પષ્ટ આપણને ખ્યાલ આવે છે કે જો આપણું ધર્મિષ્ઠ જીવન હશે અને ભગવાનનો જો યથાર્થ નિશ્ચય કર્યો હશે તો અવશ્ય ભગવાન અને સંત આપણી સામે જોશે. અને આપણા જીવનમાં ગમે એવા પ્રશ્નો આવશે ને વિપરીત પરિસ્થિતિ આવશે ને તોય આપણને ભગવાન ને સંત સ્થિર મતિ આપશે. તો જો આપણે તો છે ને આઠેય પોર આનંદમાં રહેવું, કારણ કે આવા ભગવાનને આવા સંતની પ્રાપ્તિ થઈ છે. તો આપણને પણ મહારાજ એ ધામમાં તેડી જશે અને અક્ષરધામમાં એમની મૂર્તિનું અખંડ સુખ આપશે. તો આજના પવિત્ર દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જો આ ગોલીડાના રૂપબાઈને મહારાજ ધામમાં લઈ જતા હોય, એમના જો પુત્ર ને એમનો જ પુત્ર હોય એમનો ભત્રીજાને જો લઈ જતા હોય તો આપણને સર્વ કોઈને લઈ જશે. પણ હા, એક વાત યાદ રાખવી કે અક્ષરધામનું દ્વાર ત્યારે જ ઉઘડે કે જ્યારે યથાર્થ ભગવાનનો મહિમા નિશ્ચય થઈ જાય, એકાંતિક ધર્મ સિદ્ધ થઈ જાય અને આપણે બ્રહ્મરૂપ થઈએ તો ભગવાનની આપણે ભક્તિ કરવાના અધિકારી બની શકીએ. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર આ રૂપબાઈ જેવું એ જીવન અમે જીવી શકીએ અને તમને રાજી કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.